અમેરિકામાં રહેતા તમામ ભારતીયો માટે અત્યારે એક ખૂબ જ ચિંતાજનક અને મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જે જાણીને તમારી ઊંઘ ઉડી જશે. ઇમિગ્રેશન વિભાગ એટલે કે આઈસ દ્વારા જે રીતે આડેધડ ત્યાં અમેરિકાની અંદર ભરતી કરવામાં આવી રહી છે, તેમનાથી નિર્દોષ લોકો, જે ખાસ કરીને આપણા ગુજરાતી પરિવારો છે, તેની ઉપર હવે મોટું સંકટ તોળાઈ રહ્યું છે. કેવી રીતે તે જાણીશું. આ હકીકત દરેક એનઆરઆઈએ જાણવી ખૂબ જરૂરી છે, કારણ કે આજે આપણે વાત કરી રહ્યા છીએ અમેરિકાના ઇમિગ્રેશન વિભાગમાં ચાલી રહેલી એક એવી હલચલ વિશે, જેની સીધી અસર તમારા અને તમારા જેવા સામાન્ય નાગરિકો પર પડી રહી શકે. અમેરિકાની ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટ એજન્સી એટલે કે આઈસ અત્યારે ભારે વિવાદના ઘેરામાં આવી ગઈ છે. મિત્રો, જોઈએ તો તેનું કારણ શું કે સરકારના મોટા પાયે ડિપોર્ટેશનના પ્લાનને સફળ બનાવવા માટે આ એજન્સીઓએ ખૂબ જ ઉતાવળમાં ભરતી પ્રક્રિયા શરૂ કરી દીધી છે. મિત્રો, એક અહેવાલ મુજબ આઈસના આગામી મહિનાઓમાં અંદાજે 12,000 નવા અધિકારીઓ અને સ્પેશિયલ એજન્ટોની ભરતી કરી રહી છે, અને જે આ માટે કોંગ્રેસે $75 અબજ કરતાં પણ વધુનું અદ્યતન ભંડોળ મંજૂર કર્યું છે. આ ભરતીનો મુખ્ય હેતુ શું? તો કે એજન્સીની કામગીરીની ક્ષમતા રાતોરાત બમણી કરવાનો છે, પરંતુ આ ઉતાવળમાં જે રીતે ઉમેદવારોની પસંદગી થઈ રહી છે, તેમનાથી અનેક લાલ બત્તીઓ સળગી રહી છે. મિત્રો, નિષ્ણાંતો એવી ચેતવણી આપી રહ્યા છે કે જે લોકોની ભરતી કરવામાં આવી રહી છે, તેમની પૃષ્ઠભૂમિ એટલે કે બેકગ્રાઉન્ડ જો આપણે ચેક કરીએ કે કરવામાં આવે તો ભયંકર બેદરકારી દાખવવામાં આવી રહી છે, અને તેના કારણે સત્તાનો દુરુપયોગ, ભ્રષ્ટાચાર અને હિંસાના બનાવો વધી શકે છે, જેની સીધી અસર લાખો લોકોના જીવન પર પડશે. અને સૌથી મોટો પ્રશ્ન તો એ છે કે અત્યારે ભરતી પ્રક્રિયામાં સખત તપાસનો અભાવ જોવા મળી રહ્યો છે, અને આશરે 2,20,000 થી વધુ અરજીઓ આવી છે, જેમાં ઉમેદવારોને લલચાવવા માટે $50,000 સુધીનું જે સાઇનિંગ બોનસ પણ આપવામાં આવી રહ્યું છે. સ્કિનિંગને બદલે અત્યારે માત્ર સંખ્યા વધારવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. અને નવાઈની વાત તો એ છે કે ઘણા કિસ્સાઓમાં કોલેજની ડિગ્રી જેવી પાયાની જરૂરિયાતો પણ રદ કરી દેવામાં આવી છે. અને નવા ભરતી થયેલા એજન્ટોમાં એવા લોકો પણ શામેલ છે જેઓ એક નહીં પણ 2 વાર નાદાર જાહેર થયા હોય, જે તેમની આર્થિક સ્થિરતા અને ન્યાય લેવાની ક્ષમતા પર મોટો સવાલ ઊભો કરે છે. કેટલાક એજન્ટો પર ખોટો અહેવાલો આપીને નિર્દોષ લોકોને જેલમાં મોકલવાના પણ આરોપો છે, અને ઘણા એવા પણ છે જેઓ પોલીસ એકેડેમીની પ્રાથમિક ટ્રેનિંગ પણ પૂરી નથી કરી શક્યા, તેમ છતાં આઈસમાં જોડાઈ ગયા છે. કેવી રીતે? આ પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે, કારણ કે એજન્ટો પાસે ધરપકડ કરવા અને લોકોને ડિપોર્ટ કરવાની અપાર સત્તા આપવામાં આવતી હોય છે. આ ભરતી ઝુંબેશ પાછળનો હેતુ ગેરકાયદેસર રહેતા લોકોને બહાર કાઢવાનો છે, પરંતુ આ પ્રક્રિયામાં જે એજન્ટો જોડાઈ રહ્યા છે તેમનો ટ્રેક રેકોર્ડ શંકાસ્પદ છે. દાખલા તરીકે જોર્જિયામાં એક એવો કિસ્સો સામે આવ્યો જેમાં એક એજન્ટે 2 વાર નાદારી નોંધાવી હતી અને 6 અલગ અલગ પોલીસ એજન્સીમાં નોકરી કરી હતી, જ્યાં તેની કામગીરી હંમેશા વિવાદમાં રહી હતી. તેમ છતાં તેને આઈસમાં સ્થાન મળ્યું હતું, અને પછી આવી જ રીતે થાય ત્યારે ગોળી ચલાવી દેવામાં આવે છે કે કોઈના ઇમિગ્રેન્ટ્સના મૃત્યુ કરી દેવામાં આવે છે. બીજા એક કિસ્સામાં એક ઉમેદવાર કોલોરાડો પોલીસ એકેડેમીમાં નપાસ થયો હતો અને 3 અઠવાડિયામાં જ નોકરી છોડી દીધી હતી, પણ આજે તેની પાસે આઈસનું બેજ સત્તા છે. નિષ્ણાંતો કહે છે કે જ્યારે તમે ગુણવત્તા સાથે બાંધછોડ કરો છો, ત્યારે સત્તાનો દુરુપયોગ થવાની સૌથી વધારે શક્યતા હોય છે, અને તેનાથી લોકોને કાયદા પરનો વિશ્વાસ જે હોય તે થોડો ડગી જાય છે. આ સમાચાર ગુજરાતી અને ભારતીય સમુદાય માટે એટલે ચિંતાજનક ગણી શકાય, કારણ કે આપણા લાખો ભાઈ બહેનો H-1B વિઝા, ગ્રીન કાર્ડ કે પછી OCI કાર્ડ પર અમેરિકામાં રહે છે અને વેપાર ધંધો ત્યાં કરે છે.
જો ટ્રેનિંગ વગરના અને ખોટી પૃષ્ઠભૂમિ ધરાવતા એજન્ટો મેદાનમાં આવશે તો ગમે ત્યારે ગમે ત્યાં અટકાયત થવાની કે ખોટી રીતે હેરાનગતિ થવાની ભીતિ સેવાઈ રહી છે. કાર્યસ્થળ પર દરોડા પાડવા કે ઘરમાં જઈને તપાસ કરવી જેવી મોટી પ્રક્રિયામાં પણ જો આક્રમકતા વધશે તો તેનાથી ડરનો માહોલ સૌથી વધારે ઊભો થશે. આ કોઈ સામાન્ય વહીવટી પ્રશ્ન નથી, પણ અમેરિકન ન્યાયતંત્ર પાયાના સિદ્ધાંતો સામે એક કડક પ્રશ્ન ઊભો કરે છે. જો કે સરકાર અને હોમલેન્ડ સિક્યુરિટી આ ટીકાઓને નકારી રહ્યા છે અને કહી રહ્યા છે કે તપાસ ચાલુ છે, પણ વાસ્તવિકતા જોઈએ તો કંઈક અલગ જ દેખાઈ રહી છે. આટલી મોટી સંખ્યામાં જે હથિયારધારી અધિકારીઓની નિમણૂક જ્યારે યોગ્ય તપાસ વગર થાય ત્યારે તે એક વિનાશની રેસીપી સમાન છે. ભવિષ્યમાં આના કારણે ઘણા કાયદાકીય વિવાદો અને માનવ અધિકારના ભંગના કિસ્સાઓ સામે આવી શકે છે. તેથી જ અત્યારે દરેક ભારતીય પરિવાર માટે સતર્ક રહેવું ખૂબ જરૂરી છે અને તમારા દસ્તાવેજો હંમેશા સાથે રાખવા ખૂબ જ હિતાવહ છે. કારણ કે જ્યારે એજન્સી રક્ષણને બદલે લક્ષ્યાંક પૂરો કરવા માટે ધ્યાન આપે છે ત્યારે તેની કિંમત સામાન્ય માણસને પણ ચૂકવવી પડે છે. તમારું આ વિશે શું કહેવું છે? નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવજો.